આવી લાંબુ ટાટ્યું એટલે 50 મણ વીઘે ઘઉં ગણી લેવાના। તમે માનો કે ન માનો, કારણ કે 50 મણ વીઘે ઘઉં મારે ઉતરે ને ઉતરે। પોર સાલ ટાટ ઓછી હતી એટલે 42-45 થયા હતા। વણ તો આમને આમ રહ્યું ને માવટું ને કે કાંઈ ન નડે તો 50 મણ ઘઉં આમાં ઉતરશે ને છેલ્લે તમને બ્લોકમાં ઘઉં નીકળે ને ત્યારે બ્લોકે બતાવી, કારણ કે વજન થાય એ બતાવી, ટોટલિંગ વસ્તુ તમને બતાવી, તો બ્લોકમાં તમે બને રહેજો। અને બીજું હા, સબસ્ક્રાઇબ પણ કરવાનું અને શક્કરપારા પાડી દીધો। તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં। ને આજે આપણે ઘઉંમાં પાણી મારતા મારતા બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે। તો તમે જોઈ શકો તો આપણે પાણી ખાલી 2 મોટરનું પાણી જોઈ શકો તમે। આ ખરેખર આ કેનાલ જેવું પાણી આવે ને, આપણું પાણી હાલે છે ઘઉંમાં, અને 2 મોટરનું પાણી છે દોસ્તો। અને આ છે આપણા ઘઉં થઈ ગયા પછી દિવસના। અને આ બીજા નંબરનો 2 ખેતર છે અને ત્રીજું પણ આપણે આમ છે ખેતર। એટલે જોઈ શકો તમે આપણે ઘણા બધા ઘઉં છે, 40 વીઘાના દોસ્તો ઘઉં આવી દીધા છે। ને જરાક વાળ આંખમાં આવે છે એટલે વાળ મોટા થઈ ગયા છે, કપાવાનો સમય પણ નથી મળતો। ને તમે વિચારતા છો કે બ્લોક આવતા નહોતા, એટલે બ્લોક આપણે આજથી ચાલુ કરી દીધા છે ને ચાલુ જ રાખવાના છે, કારણ કે 45 દિવસથી આપણો બ્લોક નહોતો આવતો। અને દ્વારકા ગયા હતા, એક બ્લોક ખાલી જેવો તો બનાવીને નાખી દીધો હતો, કારણ કે અહીંયા પબ્લિકની ભીડ હતી એટલી બધી આપણે તો બનાવી ન ગયા। અને અત્યારે જોઈ શકો તમે ચાલુ કરી દેશે બ્લોક। તો આજથી આપણે એક દિન આતરે કે કાયમ બ્લોક આવતા રહેશે દોસ્તો। ને બ્લોક બનાવવાનું ચાલુ રાખવાનું, કોઈ દી બંધ જ ન કરવાનું। પણ મારે સમય એવો હતો કે બ્લોક બનાવી ન શક્યો એટલા 45 દિવસમાં, કારણ કે કામ એવું હતું રાત દિવસનું। એટલે હવે પાછું આપણે ફરીથી શરૂઆત કરી દઈએ। અને 2025માં તો આપણે ખરેખર તો યુટ્યુબર બની જ જવું છે। મજા કરું છું દોસ્તો, યુટ્યુબર આપણે ભણીએ કે ન ભણીએ પણ આપણા બ્લોગ ચાલુ રાખવાના, કારણ કે કિસ્મતની વાત છે આમાં। તો થઈ જાય એનું થઈ જાય, ન થાય એનું નહીં થાય, એટલે આપણે બ્લોગમાં બનાવી રહેજો। અને હવે તમને બતાવી જ કુંડીએ જાય, તમને એમ લાગતું પાણી ઓછું છે, પણ તમને આગળ બતાવું એટલે ખબર પડે પાણી કેવડું આવે। એ 2 મોટરનું પાણી મારે તો આમ જોઈ શકો તમે કેમ, બાકી ફૂપાડા મારે ને પાણી, આ 2 મોટરનું પાણી છે દોસ્તો, જોઈ શકો તમે। અહીંયા એક ખેતર બીજું આ બધાની પાછળ ઘઉં આવ્યા હતા। અને એક આ છે આપણું વાડી દેખાય, આપણે બધા ઘઉં વાવી દીધા દોસ્તો, કંઈ ઉપાધિ જ નહીં, ખાલી પાણી જ વાળવાનું। અત્યારે આમાં ખાતર નાખી દીધું, ત્રીજું પણ હાલે છે, ખાતર નાખી દીધું અને ખડની દવા પણ મારી દીધી। અને આવી રીતના આપણું પાણી હાલે ને આ બાજુમાં આપણો કપાસ દેખાય છે, કપાસ હજી ઊભો છે। અને આ આપણા ઘઉં છે દોસ્તો। અને હંદોય ઘઉં આપણે લોકવન વાવેલો છે, બીજો કોઈ ઘઉં વાવ્યો નથી। અને આપણે દર વર્ષ લોકવન જ ઘઉં વાવીએ। તો જોઈ શકો તમે આપણા ઘઉં છે, કોમેન્ટ કરજો દોસ્તો ઘઉં કેવા છે એમ। જોઈ શકો તમે આપણે 25 દિવસના ઘઉં થઈ ગયા છે ને ત્રીજું પાણી હાલે છે, ને ખાતર નાખી દીધું યુરિયા, અને ખડની દવા પણ છાંટી દીધી। જોઈ શકો તમે લાંગો મારવા માંડી ગયું ખડની દવા મારી દીધી, ખાતર નાખી દીધું, ને વાહે પાણી ચાલુ છે। હવે આ પાણી પાઈ ઉપર 2 પાણી પાઈને પાછા રાખી દેવું અને પાછા ખાતર નાખશું, અને પછી પાછા દવા છાંટશું। ના દવા સોરી, દવા તો હવે ન છાંટવાની, પૂરું થઈ ગયું દવાનું। અને ખાતર તો એક ફેર નાખવું જ જોઈએ। ખરેખર તો ટાઢ પડે તો ઘઉં માટે સારું, કારણ કે જેટલી ટાઢ હોય એટલા ઘઉં સારા થાય દોસ્તો। અને ઘઉંની ફૂટ કે આ તે બધું સારી રીતે થાય। પોર એટલી બધી ટાઢ નહોતી, ઘઉંમાં કંઈ થયું નહોતું, અને તો ટાઢ છે। 25 દિવસના ઘઉં થયા છે ને આવી રીતના ઘઉં છે, જોઈ શકો તમે આટલા મોટા ઘઉં થઈ ગયા છે આપણા। અને આ પાણી પી જાય તે પછી બીજું પાણી પાહું ને એટલે સીધા ઘઉં આપણે ગોઠવણ આગળ બગલા ફરતા જાય છે। ये पगला है, पगला नहीं बगला है, पगला। તો આપણો ઘઉં છે બધો 40 વીઘાનો ઘઉં દોસ્તો વાવી દીધા છે આપણે। ત્યાં આમ તમને નજર પૂગે ત્યાં લગીને જો આપણા ઘઉં છે, સામે એડા દેખાય ત્યાં સુધીના આપણા ઘઉં છે, અને આમ ફરતા ઓલી વાડ દેખાય ત્યાં સુધીના ઘઉં છે, અને આ દેખાય આપણી વાડી, જોઈ શકો તમે ટોટલિંગ આપણે ફરતો ઘઉં છે। 40 વીઘાના ઘઉં દોસ્તો વાવી દીધા છે, ને સામે ઊભો આપણો કપાસ છે।
કારણ કે કપાસમાં હજી કેરીઓ છે એટલે રહેવા દીધો. અને તમને અમારું પ્લેટા ગામ બતાવી દઉં. આમાં સેટું છે 2 કિલોમીટર છે, પણ તમને ઝૂમ કરીને બતાવું. આ છે પ્લેટા ગામ અમારે. જોઈ શકો તમે. તો હજી ધુમ્મસ જેવું વાતાવરણ એટલે ઓછું દેખાશે. પ્લેટા છે આપણે ગામ, 2 કિલોમીટર સેટું છે ને વાડીએ આપણે રહીએ છીએ દોસ્તો. ને તમને ખબર છે અહીંયા રહીએ, બ્લોક જોતા એને ખબર હોય, ન જોતા એને ખબર નથી, કારણ કે આપણે એક મજૂર માણસ છે. તો દોસ્તો આપણે નાકું જોવા આવ્યા હતા, કારણ કે નાકું ક્યાં પૂગ્યું હતું, નાકું અહીંયા પૂગી ગયો. અને થોડીક વાર પછી આપણે નાકું વાળવાના છે. અને 40 વીઘાને આપણે ઘઉં તમને આગળ કીધું છે વાવી દીધા છે, કારણ કે આપણે આ જમીનમાં ઘઉંમાં ફૂલ અનુભવ છે. ટાઢ સારી રીતે થઈ, સારી ટાઢ પડી એટલે અમારા આ ખેતરોમાં ઘઉં 50 મણ વીઘે ઉતરે ને ઉતરે. એક પોરની ઓલેવાળા બીજે વાળા ઉતર્યા હતા અમારે 56 મણ ઘઉં ઉતર્યા હતા આ ખેતરમાં. આ જમીન અમારે ઘઉંની જમીન છે. તો ફાઇનલી દોસ્તો ટાઢ વધારે વાગતી જાય એટલે આપણે ટોપો વોપો પહેરી લીધો છે, જોઈ શકો તમે. અને પાણીવાળા શીતલબેનને આવી ગયા છે. આપણે આ ખેતરમાં દવા છાંટવાની છે, આ ખેતરમાં ખડની, એટલે આપણે દવા છાંટીએ. દવા છાંટવા માટે જઈએ છીએ. અને પાણી વાળવા અસ્મિતાબેનને આવી જાય, નાકા વાતા જાય અને આપણે દવા છાંટવી છે આ ખેતરમાં. તો આપણે જઈએ વાળીએ. બ્લોકમાં બનાવી રહ્યો. આપણે છોકરા જેવા તોફાન કરે છે, પતંગો સગાવે તમને બતાવું. આપણે શીતલબેન આપણી હારે આવે છે, જોઈ શકો તમે. એને કાનપટ્ટી ઓલી પહેરી ઢીંગલા જેવી, જોઈ શકો તમે. એટલી બધી ટાઢ લાગે છે એને. જો કાનપટ્ટી કેવી લઈ આવી. નિશાળે ભણવા જાય તો એ કે મારે આવું લગાડીને જવું હોય તો લઈ જા. એને માટે એવી કાનપટ્ટી લઈ લીધી. અને આજે રજા છે તો આજે ભણવા નથી જવાના, તો રખડે આજે બધા છોકરા. આપણે બ્લોકમાં બનાવી રહ્યા દોસ્તો. તો અહીંયા આપણે ક્રિકેટ હાલે છે, ક્રિકેટ રમે છે છોકરા. જોઈ શકો. મોનીબેન હું રમો? મેચ રમો. જોઈ શકો ઓલાનું આમ બેટ મારો જતો હતો ને પાટલું નીકળી ગયું એટલે પાટલું પાછું ચડાવે. આજે રજા છે એટલે દડો બડો રમે છે. તારે હું પતંગ સગાવી હે આકાશ? પતંગ સગાવી છે. આજે રજા છે એટલે મોજ કરી લેવાના ને. તો અહીંયા રમવા માંડે છે, બોલ બેટ ને મેચ રમે છોકરા. આજે રજા છે એટલે આજે પૂરેપૂરા રમી લે છે. તો આપણે આવી ગયા વાડીએ ને આપણે ગલુડિયા. ગલુડિયા છે આપણા. ટોપી ઉતાર નથી, કારણ કે પવન ને ટાઢ એટલી બધી છે ને. તો ટાઢમાં દવા છાંટવી છે, ભરેલા છે ને આ ખેતરમાં દવા છાંટીએ ખડની. પતંગ ઉડાડે ના મોની બેન બધા નાસ્તો કરવા બેઠા છે. તો આજે આપણા ઘઉં વાડી જોઈ શકો તમે. ફરતા આપણા ઘઉં છે 40 વીઘાના. કટકી બીજી તેમાં માંડવીનું સોયાબીન હતું, એમાં બધામાં ઘઉં કરી નાખ્યા છે. તો દોસ્તો ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે ને દવા છટાઈ આપણું ટ્રેક્ટર આવી પડ્યું. અહીંયા જોઈ શકો તમે દવા છટાઈ ગઈ. અને ખાતર નાખવાનું છે, કારણ કે બાયું ખાતર નાખે છે. જોઈ શકો બાયું હાલ્યું આવે છે, ખાતર નાખતી જાય ને આવી રીતે ઉડાડે છે અમારે ખાતર, કારણ કે અમે આવી રીતના નાખીએ ખાતર. કોઈ હારીઓમાં કંઈ પાટલામાં વેરવાનું એવું કોઈ મેં નથી નાખ્યું. મતલબમાં કાંઈ
માટે આવી રીતના નાખી દઈએ. અને છોકરા તમે જોશો કે આપણે ટ્રેક્ટર ચાલુ થાય એટલે સીધા ચડી જાય ટેલરમાં. ટ્રેક્ટરના બહુ શોખીન છે. અને આવી રીતના ખાતર નાખીએ, ઉલાડી નાખીએ, ખાય ખાવા આમ પાટલો જાય ને આમ આવે. અમારા ગામમાં આવી રીતના ખાતર નાખે. અહીંયા ઉલાડવાનું, ખાલી છંટકાવ કરી દેવાનો. આવી રીતના નાખીએ ખાતર. અહીંયા 2 ઠેલી નકાઈ ગઈ છે અને આ 3જી ઠેલી છે. આ નકાઈ એટલે અડધું થઈ જાય પછી બીજું ખાતર કાઢી નાખશું એટલે ઓગળે નહીં. મતલબમાં નકર ઝાંકડા આવે તો ઓગળી જાય. છોકરા જો તમે કૂતરા રમાડે છે. કૂતરા રમાડો ને મોની બેન, છોકરા ગલુડિયા રમાડે. આપણા ગલુડિયા પણ એના જ જેવા. આજે રજા છે ને છોકરાની એટલે બધા રમવામાં છે. આમ ક્રિકેટ હાલે, જોશો કે તમે ક્રિકેટ હાલે. જોશો કે તમે ડબલા ભરે એક પામણે 8 ડબલા નાખે પાવણીયામાં. તેમાંથી છેડે ત્યાં ગોતુમાર આવી જાય. 8 ડબલા ભરે એક પાવણીયામાં. ગોતું વાગી જાય ને આવે એટલે પૂરું પાછું ભરી લેવાનું. તો દોસ્તો આજ માટે બસ આટલું. અને મળશું હવે આપણે એક નવા બ્લોગ. કેમ આશિકભાઈ? તો લાઈક શેરનું કહી દે. અને બીજું હા, સબસ્ક્રાઇબ પણ કરવાનું. અને શક્કરપારા પાડી દીધો. તો આ લોકો બધા આજે આટલું લાડવા પાડવા કે બીજા. તો આ બ્લોગમાં બસ આટલું. અને મળશું હવે આપણે એક નવા બ્લોગમાં. તો અત્યારે બધાને જય માતાજી દોસ્તો. અને બધાને જય માતા કરતો. મળશું નવા બ્લોગમાં. રેડી હાલો.